નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત ટેટ 10 સાથે હું જીત ગઢવી। સમાચારની શરૂઆત કરીએ તો મહત્વના સમાચાર સુરતથી મળી આવ્યા છે, જ્યાં વરસાદથી ઉધનામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ઉધના નવસારી રોડ પાણીમાં ગરકાવ થયો છે। ઘૂંટણસમાં પાણીથી વાહન ચાલકો પર હાલાકી ભોગવી રહ્યા છે। ઉધના બસ ડેપોથી કોલેજ સુધી પાણી ભરાયું છે। પ્રી મોન્સૂન કામગીરીની પોલ વરસાદના પ્રથમ દાયકામાં જ ખુલી ગઈ છે। પાલિકાની કામગીરી સામે લોકોમાં રોષ ફેલાયો છે। આગળ સુરતથી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉધનામાં ગટરમાંથી લાલ પાણી નીકળ્યાની ઘટના સામે આવી છે। કેમિકલયુક્ત પાણી રસ્તા પર ફરી વળ્યું છે। નાયરા પંપ સામે રસ્તા લાલ થયા છે। વરસાદમાં કેમિકલ છોડાયાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે। સમગ્ર મામલે સ્થાનિકોમાં રોષ છે અને તંત્ર સામે અનેક સવાલો પણ છે। ઉધના સુરત શહેરમાં રોડો છે, હવે સ્વિમિંગ પુલ બની ગયું છે। ખાસ કરીને વાત કરીએ જે હિસાબે સુરત શહેર में કાદળ ગરમી પડી હતી, તે લઈને જે સુરત મહાનગરપાલિકા છે જે દરેક રોડો છે એ સ્વિમિંગ પુલ બનાવી દીધું છે। જી બિલકુલ, ખાસ કરીને વાત કરીએ થોડાક સમયને વરસાદમાં સુરત મહાનગરપાલિકા જે પ્રી મોન્સૂન કામગીરી કરી હતી એનું પોલ ખોલતું દેખાઈ રહ્યું છે। ખાસ કરીને વાત કરીએ જે સુરત શહેરને કેટલાક વિસ્તારમાં છે જે રોડ છે સમાધિ લઈ લીધું છે, એ દરિયામાં તબદીલ થયું છે। પણ ખાસ કરીને ઉધના વિસ્તારમાં વાત કરીએ કે ઉધના વિસ્તારમાં જે ગટર છે એમાંથી લાલ પાણી નીકળ્યું છે। જોઈ શકાય છે આ ગટર છે, આ ગટરમાંથી લાલ પાણી નીકળ્યું છે। લાલ પાણી ક્યાંથી આવે છે એ તો ગટર સમિતિની ચેરમેન જ બતાવી શકે છે, જે હાલ ઉધના વિસ્તારની જ છે, જે રવિન્દ્ર પાટીલ છે, ખેરનાર કે છે પાટીલ જેમનું છે સરનેમ, એ પહેલાં ભૂતપૂર્વ સુરત મહાનગરપાલિકાના એ કોન્ટ્રાક્ટર પણ રહી ચૂક્યા છે। ખાસ કરીને એમને જે ખબર છે કે જે પાણી છે લાલ પાણી ક્યાંથી આવી રહ્યું છે, જોઈ શકાય છે આખા રોડ પર જે લાલ પાણી છે એ લાલમ લાલ થઈ ગયું છે। એવું લાગી રહ્યું છે કે કશેથી જે લોહી છે એ આવી રહ્યું છે, પણ આ લોહી નથી, આ કોઈ ખાતામાંથી પાણી આવે છે લાલ પાણી। અહીંયા નહીં, ઉધના બસ ડેપોને બહાર જ જે સુરત મહાનગરપાલિકા સ્વિમિંગ પુલ બનાવીને લોકોને આપ્યું છે એમાં લાલ પાણીને મિલાવટ કરવામાં આવ્યું છે। કશે ને કશે એવું લાગી રહ્યું છે કે જે ગટર સમિતિના ચેરમેન છે એમને આ દેખાતું નથી, કેમ કે આ જે રોડ છે સુરત મહાનગરપાલિકા પ્રી મોન્સૂન કામગીરી આના ઉપર કરી હશે, જે એના અધિકારીઓ છે આના પણ નામે પૈસા લીધું હશે, પણ જે હાલ સ્થિતિ છે કશે ને કશે વિપરીત દેખાઈ રહ્યું છે, કેમ કે સુરત મહાનગરપાલિકાને જે હિસાબે કામ કર્યું છે એ ખાલી કાગળ પર જ છે। કેમ કે જોઈ શકાય છે આખું રોડ છે એ જલમગ્ન થઈ ગયું છે, આખું સમાધિ લઈ લીધું છે, કેમ કે જે હિસાબે રોડ બનાવવામાં આવ્યું હતું, જે હિસાબે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવ્યું હતું, એ કશે ના કશે હવે સુરત મહાનગરપાલિકાને પોલ ખોલી દેખાઈ રહી છે। ખાસ કરીને જો વાત કરીએ આ ઉધના વિસ્તારમાં રોડ પર જોઈ શકાય છે લાલ પાણી છે, ઓનલી લાલ દેખાઈ રહ્યું છે। વરસાદની પાણી તો છે જ, એની જોડે લાલ પાણી પણ મિક્સ થઈ ગયું છે, કેમ કે ગટરમાંથી લાલ પાણી નીકળી રહ્યું છે। એના લઈને ખાસ જે વાત કરીએ જે આ કેમિકલવાળી પાણી દેખાઈ રહ્યું છે, કેમ કે જે હિસાબે આ રોડ પર એક ગટરમાંથી લાલ પાણી આવી રહ્યું છે, કશે ને કશે વાત કરીએ કે આમાં કેમિકલવાળી પાણી છે। આ લઈને આપણે એક કહી શકાય કે જે ગટર સમિતિના અધ્યક્ષ છે રવિન્દર ખેરનાર, એમને જ ખબર હશે કે ક્યાંથી પાણી આવ્યું છે અને કેવી રીતે આવે છે, કેમ કે જે હિસાબે સુરત મહાનગરપાલિકા પ્રી મોન્સૂન કામગીરીથી કશે ને કશે ખાલી કાગળ પર જ કરી છે। જે ભ્રષ્ટ અધિકારીઓ છે એ ખાલી એક પૈસા લેવામાં માને છે, એક ગટરમાંથી જે લાલ પાણી નીકળે છે કશે ને કશે એ પણ કંઈ ખાતામાંથી કોઈ કંપનીમાંથી કેમિકલવાળી પાણી છોડવામાં આવી રહ્યું છે। ખાસ કરીને વાત કરીએ ઉધના વિસ્તારમાં, ઉધના બસ ડેપોથી લઈને આરએન નાયક જે કોલેજ છે ત્યાં સુધી આખું રોડ છે જે જામ છે, જામનું કારણ છે કે આખું રોડ પર સ્વિમિંગ પુલ બનાવવામાં આવ્યું છે સુરત મહાનગરપાલિકા દ્વારા। હવે વસ્તુ એ છે કે આ પાણી નીકળવાનું ક્યારે નીકળશે, લોકોને ટ્રાફિક છે જે ક્યારે વ્યવસ્થાથી ચાલશે, કેમ કે હાલ સુરત મહાનગરપાલિકા લોકો માટે જે રોડ પર સ્વિમિંગ પુલ બનાવીને આપ્યું છે એના લોકો લાભ લઈ રહ્યા છે એવું લાગે છે, કેમ કે પૂરી મોન્સૂનને એક નામે જે
કરોડ રૂપિયા બજેટ પાડવામાં આવતું હતું એ ખાલી મહાનગરપાલિકાના અધિકારીઓ હોય કે જે નેતા હોય એમના ખિસ્સામાં ગયું છે એવું લાગે છે। કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત। પાણી છે, લાલ પાણી ક્યાંથી આવી રહ્યું છે? સુરતથી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સમગ્ર જિલ્લામાં ધોધમાર વરસાદ છે તે યથાવત રહ્યો છે। વાવિયા ખાડી બે કાંઠે વહેતી થઈ છે। લો લેવલ બ્રિજ પર પાણી ફરી વળ્યા છે। વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરાયો છે। ઓરેટ, માંડવી, બારડોલી માર્ગ પણ બંધ થયા છે। સુરતથી વાત કરીએ તો કીમમાં ફરી વરસાદી પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। હરેહરેશ્વર મંદિર પાણીમાં ગરકાવ થયું છે। વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ છે તે વરસ્યો છે। હોસ્પિટલ, સ્કૂલ વિસ્તારોમાં પાણી ભરાયા છે। રહેણાંક વિસ્તારોમાં જળબંબાકાર થયા છે। જૂનાગઢથી મહત્વના સમાચારની વાત કરીએ તો બાટવા ખારા ડેમના 2 દરવાજા ખોલવામાં આવ્યા છે। ઉપરવાસમાં ભારે વરસાદથી પાણીની આવક વધી છે। બાટવા ખારા ડેમમાં 2 દરવાજા ખોલવાની સ્થિતિ સર્જાઈ છે। તકેદારીના ભાગરૂપે દરવાજા હાલ ખોલવામાં આવ્યા છે। માણાવદરના 4 ગામોને એલર્ટ પણ કરવામાં આવ્યું છે। બલગામ, અકેલેરા, કુડવાવ, સમેગા સાવધ રહેવાની સૂચના આપી છે। કુતિયાણાના ગામડાઓને પણ એલર્ટ કર્યું છે। રવેદરા, દરસણ, તરખાઈ, ગઢવાણાને હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે। નદી કિનારાથી દૂર રહેવાની હાલ તંત્ર દ્વારા સૂચના પણ આપવામાં આવી રહી છે। જૂનાગઢથી જો વાત કરીએ તો વરસાદી પાણીમાં 3 વાહનો ફસાયા હોય તેવી ઘટના પણ સામે આવી છે। મેંદરડા સમઢિયાળા રોડ પરની સમગ્ર ઘટના છે તે સામે આવી છે। ફાયર ટીમે 19 લોકોનું રેસ્ક્યુ કર્યું છે। સમયસર કામગીરીથી મોટી દુર્ઘટના હાલ ટળી છે। ફાયર વિભાગે સાવચેત રહેવા નગરજનોને અપીલ કરી છે। સુરતથી મહત્વના સમાચારની વાત કરીએ તો પોલીસ કમિશનર પદે મોટો ફેરફાર જોવા મળ્યો છે। વાબાંગ જામીરને સુરતનો ચાર્જ સોંપવામાં આવ્યો છે। અનુપમસિંહ ગેહલોતની અમદાવાદમાં બદલી કરવામાં આવી છે। વાબાંગ જામીરને વધારાનો ચાર્જ અપાયો છે। રાજ્ય પોલીસ વિભાગે આદેશ છે તે જાહેર કર્યા છે। સુરતથી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નેશનલ હાઈવે 48 પર અકસ્માત સર્જાવાની ઘટના સામે આવી છે। માંગરોળના પીપોદરા ગામ નજીક સમગ્ર અકસ્માત સર્જાયો છે। પીપોદરા ગામ નજીક બ્રિજ ઉતરતા ટ્રિપલ અકસ્માત સર્જાયો છે। એક સાથે 3 ડમ્પર એકબીજા સાથે જોરદાર ભટકાયા છે। પર વરસાદમાં ટ્રાફિક જામ થયો છે। 2 વાહનોને ધક્કા મારીને રોડની સાઈડમાં ખસેડવામાં આવ્યા છે। એક ડેમ્પરને ક્રેન વડે ખસેડી વાહન વ્યવહાર ફરીથી શરૂ કરવામાં આવ્યો છે। અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। સુરતથી વાત કરીએ તો ઉધરામાં ગટરમાંથી લાલ કેમિકલ યુક્ત પાણી રસ્તાઓ પર છોડવામાં આવ્યું છે। લાલમલાલ પાણી ફરી વળ્યું છે। વરસાદમાં કેમિકલ છોડ્યાની આશંકા વિશે સ્થાનિકોમાં ભારે રોષ છે તેમજ તંત્ર સામે અનેક સવાલો છે। ગટર ઉભરાતા કેમિકલ યુક્ત પાણી રસ્તા પર ફેલાયું છે। વડોદરાથી વાત કરીએ તો પિતા દ્વારા સગીર પુત્રી પર દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે। ડેસરમાં પિતા દ્વારા સગીર પુત્રી પર દુષ્કર્મનો મામલો છે તે સામે આવ્યો છે। ડીવાયએસપી કે ઠાકુરનું નિવેદન પણ સમગ્ર મામલે હાલ સામે આવ્યું છે। તારીખ 29 સગીરાની માતાએ ફરિયાદ નોંધાવી હતી। પિતાએ સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું હતું। પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। સગીરાએ માતાને દુષ્કર્મની જાણ કરી હતી અને માતાએ પોલીસને ફરિયાદ કરી હતી। સમગ્ર મામલે પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી છે। હાલ આરોપી પિતા 2 દિવસના રિમાન્ડ પર છે। ના રોજ ડેસર પોસ્ટેમાં ભોગ બનનારના માતા દ્વારા ફરિયાદ આપવામાં આવેલ છે। જેમાં જણાવ્યા મુજબ ભોગ બનનાર દીકરીને તેના પિતા દ્વારા ઘરમાં જબરજસ્તીથી તેની સાથે શરીર સંબંધ બાંધી દુષ્કર્મની ફરિયાદ ડેસર પોસ્ટે મળેલ છે। જેમાં બીએનએસ સેક્શન 64(2)F, 65(1), પોક્સો એક્ટ સેક્શન 3A, 4, 5 N મુજબ ફરિયાદ નોંધી અને આ ફરિયાદના કામે આરોપીને ધોરણસર અટક કરવામાં આવેલ છે અને તેના દિન 2ના રિમાન્ડ મેળવી અત્યારે આરોપી રિમાન્ડ
હવે નજર કરીએ અન્ય સમાચાર પર તો ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ટ્રક શિયર ઝોન લો પ્રેશર સક્રિય થતા આગામી 48 કલાક દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતના ખેડૂતોના હકો અને વળતર મુદ્દે સરકાર સામે અવાજ ઉઠાવતા ખેડૂત આગેવાનોએ જણાવ્યું કે રાજ્યભરના ખેડૂતોને એકજૂટ કરી સરકારને અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું અને મોટી રેલી પણ યોજાઈ હતી. સરકાર દ્વારા માર્કેટ રેટ નક્કી કરવા માટે એમઆરસીની જાહેરાત કરવામાં આવી હોવા છતાં ખેડૂતોની અનેક માંગણીઓ હજુ બાકી હોવાનું તેઓએ જણાવ્યું છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીની હમણાં પ્રેસ કોન્ફરન્સ સાંભળી. જીતુભાઈએ એવું કહ્યું કે આ વીજ લાઈનોમાં માર્કેટ રેટ નક્કી કરવા માટે એક એમઆરસી બનાવવામાં આવશે, જે અમે છેલ્લા 6 મહિનાથી માગણી કરતા હતા. એ આવકાર્ય છે, પણ હારે જે માર્કેટ ભાવના 4 ગણું, અને એ પણ કોમર્શિયલ જંત્રી ગણવાની વાત હતી, વાણિજ્ય જંત્રી ગણવાની વાત હતી. આ વાણિજ્ય જંત્રીનો જીતુભાઈ પણ નથી બોલ્યા. ગુજરાત એટીએસે મોટી કાર્યવાહી કરતા આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે જોડાયેલા 8 આતંકીઓને ઝડપી પાડ્યા છે. ગુજરાત અને મધ્યપ્રદેશના બનાસકાંઠા, પાટણ, નવસારી અને દેવાસમાંથી આ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી મહત્વના દસ્તાવેજો પણ મળી આવ્યા છે. એટીએસે સ્લીપર સેલ અને નેટવર્ક અંગે વધુ તપાસ શરૂ કરી છે અને પકડાયેલા આરોપીઓને કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાલ ચાલી રહી છે. આ જે 3 વ્યક્તિઓને એટીએસ દ્વારા પકડવામાં આવે છે, શું કાર્યવાહી કરવામાં આવી અને અહીંયા શું કરતા હતા 3 વ્યક્તિઓ? સાહેબ, એમાં 3 જે હતા ને, એમાં 2 તો બાળક છે, મતલબ પડવાવાળા છે, છોકરા વિદ્યાર્થી છે, અને એમાં એક ટીચર છે જે ફૌજાન ટોકરિયા કરીને છે, એ ટીચર છે. અને મોહમ્મદ અમીન શેરા અને જકરિયા ભાગળ આ 2 વિદ્યાર્થી છે. અને એમાંથી ફૌજાન જે છે ને, એ 4 વર્ષથી અહીંયા સ્કૂલમાં ભણાવતો હતો, મદરસામાં. અને મોહમ્મદ અમીન જે છે એ 7 વર્ષથી અહીંયા પડતો હતો. ગુજરાતની અંદર અષાઢી બીજ રથયાત્રાના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ગુજરાત એટીએસને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. કહી શકાય કે પાટણ જિલ્લાનું જે ખડિયાસણ ગામ છે, સિદ્ધપુર તાલુકાના આ ખડિયાસણ ગામની અંદરથી 3 જેટલા આતંકવાદી પકડાયા છે. હાલમાં જો વાત કરીએ તો અત્યારે મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી છે આ ખડિયાસણ ગામે. અહીં જે આવેલું છે મદ્રેસા, જો કે આપણે કેમેરામેનને કહી બતાવશે કે જ્યાં મદ્રેસા જામિયા ઉલ હસન વકફ કમિટી દ્વારા આ જે મદ્રેસા ચલાવવામાં આવે છે, અહીંયાથી 3 જેટલા આતંકી પ્રવૃત્તિ કરતા ઈસમોને પકડવામાં આવ્યા છે. જો કે આ આતંકી પ્રવૃત્તિને જે ઈસમો હતા તેની અંદર જો વાત કરવામાં આવે તો પહેલા એક વ્યક્તિ હતો જે શિક્ષક હતો. જો કે પહેલો વ્યક્તિ હતો મોહમ્મદ અમીન શેર, જે રહે ચાટાવાડાનો છે અને મદ્રેસામાં 7 વર્ષથી વિદ્યાર્થી હતો. જ્યારે બીજા છે મોહમ્મદ ફૌજાન દાઉવા, તો જે ટોકરિયા ગામનો છે, એટલે કે બનાસકાંઠાનો છે, અને મદ્રેસાની અંદર છેલ્લા 4 વર્ષથી શિક્ષક તરીકે કામગીરી કરતો હતો. અને આ વ્યક્તિ પણ આ આતંકમાં પકડાયો છે. જ્યારે ત્રીજો છે જકરિયા અબ્બા દુરાની ધાબા, રહે બાગર અને બનાસકાંઠાનો છે, જે આ વિદ્યાર્થી હતો. એ વિદ્યાર્થી છેલ્લા 4 વર્ષથી અહીંયા અભ્યાસ કરતો હતો. અને જો કે આ સમગ્ર 3 વ્યક્તિઓ છે તે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે આતંકવાદી પ્રવૃત્તિ તેની અંદર એટીએમની ટીમે ઓપરેશન કરી આ ખડિયાસણ ગામની 3 આતંકવાદીની ધરપકડ કરી લી છે. ગુજરાતમાં પાટણ જિલ્લામાં જે એટીએસની ઓપરેશન કર્યું તેમાં આ સંગઠનની અંદર આ 3 આતંકીઓ એક્ટિવ હતા. જેઓ કટ્ટરપંથી વિચારધારા ધરાવતા હતા તેવા આરોપીઓ હતા. જ્યાં કે આતંકી જૈશે મોહમ્મદ જે છે તેની સાથે આ લોકો સક્રિય એટલે કે સંકળાયેલા હતા. અને 3 આરોપીઓ જો વાત કરીએ તો બોમ્બ બનાવવાની તેમજ દેશ વિરોધી પ્રવૃત્તિ ચેટ મળી આવી હતી અને દેશ વિરોધી કાવતરી રચી ગજવાએ હિન્દની સ્થાપના કરવાનું આ આતંકીઓ વિચારી રહ્યા હતા. તે પ્રકારનું હાલમાં પોલીસ તપાસમાં બહાર આવી રહ્યું છે. કહી શકાય કે આ આરોપીઓ પાસેથી વાંધાજનક સાહિત્યો પણ મળી આવ્યા છે, એટલે કે અનેક પ્રકારના જે પુરાવા છે તે પુરાવા મળી આવ્યા છે. તેના આધારે આ 3 આતંકીઓની હાલમાં આ મસ્જિદ ખાતેથી એટીએસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે અને તેઓની સામે કાયદેસરની હાલમાં કાર્યવાહી આવી રહી છે. જો કે આ જે મદ્રેસા આવેલું છે, મદ્રેસાના જે ટ્રસ્ટીઓ છે તેમની પણ અત્યારે પૂછપરછ કરવામાં આવી રહી છે. એટલે કે આગામી સમયમાં આ આતંકવાદીઓ કઈ પ્રકારની પ્રવૃત્તિ કરતા હતા તે પણ જાણવા મળશે. પ્રવીણ દરજી, મંતવ્ય ન્યૂઝ, પાટણ. ગુજરાત એટીએસે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે જોડાયેલા એક મોટા મોડ્યુલનો ભંડફોડ કરતા
8 શંકાસ્પદ આતંકી તત્વોની ધરપકડ કરી છે. એટીએસના જણાવ્યા અનુસાર આરોપીઓ સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મ મારફતે યુવાઓને કટ્ટરપંથી વિચારધારા તરફ પ્રેરિત કરી જૈશ એ મોહમ્મદ સાથે જોડવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને ગુજરાતમાં સંગઠનનું નેટવર્ક ઊભું કરવાના પ્રયાસમાં હતા. આ બધાને ખબર છે કે ગુજરાત એટીએસ કન્ટિન્યુઅસલી જે એન્ટી ટેરર એક્ટિવિટી છે, રેડિકલ એલિમેન્ટ્સ છે, આતંકી સંગઠનોથી જોડાયેલા લોકો છે, આને કન્ટિન્યુઅસલી આઈડેન્ટિફાઈ કરવાનો અને પકડવાનું કામ કરતી રહી છે. 2023થી હાલ સુધીમાં લગભગ 3.5 વર્ષની અવધિમાં અમે એ કેસથી પહેલા 10 જુદા જુદા યુએપીએ અને બીએનએસ આઈપીસીમાં કેસીસ કર્યા છે, જે કે ટેરરિસ્ટ એક્ટિવિટી રિલેટેડ હતા, જેની અંદર 30 આરોપીઓ પકડ્યા હતા. અમદાવાદના ખોખરા વિસ્તારમાં વર્ષ 2008માં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કક્ષાના અધિકારીઓ માટે અંદાજે રૂપિયા 5.26 કરોડના ખર્ચે ક્વાર્ટર્સ બનાવાયા હતા, જે છેલ્લા 18 વર્ષથી ઉપયોગ વિના બંધ હાલતમાં પડ્યા છે. એક પણ અધિકારી અહીં રહેવા ન આવતા જાળવણીના અભાવે ઇમારતો જર્જરિત બની ગઈ છે. હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ નિષ્ક્રિય મિલકતનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે. બે 2008-9માં અમદાવાદના ખોખરા ખાતે ક્લાસ 1 અધિકારીઓ માટે એક ઓફિસર ક્વાર્ટર્સ બનાવવામાં આવ્યા હતા. કોઈ કારણસર એમાં અધિકારીને ના આવતા આઈઆઈટી રામ યુનિવર્સિટીના જે વિદ્યાર્થીઓ હતા તે એમાં રહેતા હતા અને હાલમાં એ વિદ્યાર્થીઓને એમની હોસ્ટેલ બનવાના કારણે એ વિદ્યાર્થીઓ ત્યાં શિફ્ટ થયા છે. આજે આપણે જણાવી દઉં કે આ આવાસ યોજના નથી, આ એક અમે જે ચૂંટાયેલા પ્રતિનિધિ અને જે અધિકારીઓ છે તેમની આ મિલીભગતથી આજે અધિકારીઓ માટે બનાવવામાં આવેલા છે, જે ખૂબ જ દુઃખદાયક છે. અને 2008ના દરમિયાન આમાં મોટા રકમની ખર્ચ કરીને આ બનાવવામાં આવ્યું. ત્યારથી આજથી સુધી ધૂળ ખાઈ છે. સરકાર અત્યારે જાગી છે. મારું એવું માનવું છે કે આ જે પ્રોપર્ટી છે, આ જે મિલકત છે, એ મિલકતને વગે સગે કરવાની કાવતરું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રજાના ટેક્સના પૈસાનો કેવી રીતે વ્યય કરે છે અને ઘણા બધા એવા પ્રોજેક્ટ જે છે જે સફેદ હાથી સમાન સાબિત થાય છે. મોટા ઉપાય બનાવી દેવામાં આવે છે, લોકાર્પણ કરવામાં આવે છે, પરંતુ તેનો ઉપયોગ થતો નથી. અમદાવાદના ખોખરા વિસ્તારની અંદર જે પ્રમાણે આપ જે આ ખૂબ જ સારા ફ્લેટ જે જોઈ રહ્યા છો, 24 જેટલા જે ફ્લેટ છે, 3 BHK ફ્લેટ છે અને આ ફ્લેટ છે 2012ની અંદર મ્યુનિસિપલ કોર્પોરેશનના જે ઉચ્ચ અધિકારીઓ છે તેના માટે આ વિસ્તારની અંદર બનાવવામાં આવે છે. આ સાથે એસી, ફર્નિચર, તમામ વસ્તુઓ છે. અત્યારે બગીચાની વ્યવસ્થા રાખવામાં આવે, તેની સાથે રમતગમતના જે સાધનો છે તે પણ જે જોઈ શકાય છે કે તે પણ અહીં રાખવામાં આવ્યા હતા. એટલે કે સંપૂર્ણ રીતે સારા ફ્લેટ અને સાથે સાથે સારી સુવિધા સાથેના ફ્લેટ છે તે બનાવવામાં આવ્યા હતા. અને અહીં કોઈ રહેવા એક પણ અધિકારી ના આવતા અંતે આ જે તમામ જે ફ્લેટ છે તે ખંડેર બની ચૂક્યા અને ખંડેર બનતાની સાથે હવે કોર્પોરેશને જ્ઞાન લાવ્યું છે કે આ તમામ જે ફ્લેટ છે તેને ભાડે આપી શકાય છે. એટલે હવે આગામી દિવસોમાં આની સમારકામ શરૂ કરી દેવામાં આવશે. ત્યારબાદ જે લોકોને ભાડે ફ્લેટ 3 BHK ફ્લેટ ભાડે જોઈતા હશે તેને ફ્લેટ છે તે ફાળવવામાં આવશે. આ માટેની એક રકમ પણ નક્કી કરવામાં આવશે. પરંતુ કરોડો રૂપિયાનો જે ખર્ચ કર્યો અને ત્યારબાદ જે અધિકારીઓએ જે ખર્ચ કર્યો, જે અધિકારીઓ અહીં રહેવાના આવ્યા, તેને લઈને લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. કેમેરામેન ધ્રુવ પટિયાર સાથે મીર દુધરેજા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદમાં ચોમાસાની શરૂઆત સાથે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોમાં વધારો નોંધાયો છે. સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક અઠવાડિયામાં ઓપીડીમાં 14,000થી વધુ દર્દીઓ સારવાર માટે પહોંચ્યા હતા, જ્યારે 1,220 દર્દીઓ દાખલ થયા છે. વાત કરું તો ગયા અઠવાડિયામાં અમારી હોસ્પિટલમાં લગભગ 12,373 દર્દીઓ ઓપીડીમાં નોંધાયા, દાખલ દર્દીઓ 1,137 નોંધાયા. અને જુદા જુદા ડિઝીઝની વાત કરું તો લગભગ ડેન્ગ્યુમાં 200 દર્દીના લોહીના નમૂના લેવામાં આવેલા શંકાસ્પદ, જે દર્દીને તાવના એવા સિમ્ટમ હોય તેમાંથી 7 દર્દીના રિપોર્ટ પોઝિટિવ હતા, તથા મેલેરિયાના 643 દર્દીના લોહીના નમૂના તપાસ માટે લેવામાં આવ્યા, તેમાંથી 14 દર્દીના રિપોર્ટ પોઝિટિવ હતા, તથા ચિકનગુનિયાના શંકાસ્પદ 7 દર્દી હતા અને ડાયરિયાના 20 કેસ તથા વાયરલ હેપેટાઇટિસનો એક પણ કેસ એનો ન હતો, તથા ટાઇફોઇડના 7 કેસ. એમ આ બધા જે આંકડા જુદા જુદા ગયા અઠવાડિયામાં અમારી હોસ્પિટલમાં ઓપીડીમાં અને આઈપીડીમાં નોંધાયેલા.
ધોળકાના સરગવાળા ગામે જીએસપીએલ ગેસ પાઇપલાઇન કામગીરી સામે ખેડૂતોનું આંદોલન 7મા દિવસે પણ યથાવત જોવા મળી રહ્યું છે. ખેડૂતો અને મહિલાઓ ધરણા પર બેસી કામગીરીનો વિરોધ કરી રહ્યા છે. જે રીતના ગેસ લાઇન ખેડૂતોના ખેતરની નીચેથી પસાર કરવા માંગે છે એના વિરુદ્ધમાં આ ગામના અને સમગ્ર આજુબાજુના ગામના ખેડૂતોએ છેલ્લા 1 મહિનાથી આંદોલન કર્યું હતું. છેલ્લા 6-7 દિવસથી બહેનો પણ બેઠી હતી, વડીલો અને યુવાનો પણ બેઠા હતા, પરંતુ આ બેરી મૂંગી અને આંધળી સરકાર સુધી આ લોકોનો અવાજ ન પહોંચ્યો. એટલા માટે આવતીકાલથી એટલે કે તારીખ 4/7/2026 થી હું પોતે આ ખેડૂતોની સાથે આંદોલન ઉપર બેઠવાનો છું. અમારી સ્પષ્ટ એક જ માંગણી છે કે આ જે ખેતરો છે એના તમે 1 વીઘાના 10 કરોડ દો, 15 કરોડ દો કે 20 કરોડ દો, અમારે 1 પણ રૂપિયો લેવાનો થતો નથી. માત્ર અમારી એક જ માંગ છે કે અમારું ખેતર છે, અમારા ખેતરમાં અમે કામ કરવા દઈશું નહીં. આ માંગણી સાથે હું કાલથી આ સરગવાળા ગામની અંદર આંદોલન ઉપર બેઠવાનો છું. સુરતમાં કિમ પોલીસને 1560 કિલોગ્રામ લોખંડના સળિયાની ચોરીનો ભેદ ઉકેલવામાં મોટી સફળતા મળી છે. ઓલપાડના સ્યાદલા ગામ સ્થિત આનંદ ઇકો પાર્કમાંથી નવા લોખંડના સળિયાની ચોરીના કેસમાં પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે. ભાવનગર મેડિકલ કોલેજમાં રેગિંગ કરનાર તબીબીઓની સજા કુલપતિ દ્વારા માફ કરવાના નિર્ણયનો એનએસયુઆઈએ ઉગ્ર વિરોધ કર્યો હતો. 24 કલાકનું અલ્ટિમેટમ પૂર્ણ થતા કાર્યકરોએ કુલપતિને મળી એનએમસીના નિયમોની જાણકાર આપી અને નિર્ણય પરત ખેંચવાની માંગ કરી હતી. જ્યારે કુલપતિ દ્વારા તગલખી નિર્ણય કરવામાં આવ્યો છે કે રેગિંગના વિદ્યાર્થીઓને માફી આપીને જે આખા ગુજરાતમાં ક્યારેય નો બનાવ બન્યો એવો બનાવ કુલપતિ દ્વારા બનવામાં આવેલો છે, ત્યારે આની પહેલા યુવક કોંગ્રેસ તેમજ એનએસયુઆઈ દ્વારા કુલપતિ ઉપર ચલણી ખોટી નોટો ઉડાડવામાં આવી હતી, ચિલ્ડ્રન બેંકની, તેમજ કુલપતિનો વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે આજે કુલપતિ દ્વારા કોઈ નિર્ણય ન થતા કુલપતિના ઈમાનનું બેસણું રાખવામાં આવ્યું હતું અને કુલપતિને અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે કે તે જો દિવસ 1માં આના વિરોધ નિર્ણય નહીં કરે તો યુવક કોંગ્રેસ તેમજ એનએસયુઆઈ દ્વારા ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં. ગાંધીનગર જિલ્લાના મુબારકપુરામાં જમીનના 7/12 ઉતારા સંબંધિત નોંધમાં ખેડૂતોની જાણ વગર કાર્યવાહી થતા વિવાદ ઉભો થયો છે. નોંધ દાખલ કરતી વખતે ખેડૂતોને કોઈ નોટિસ કે જાણ કરવામાં આવી ન હોય તેવી ફરિયાદ કરવામાં આવી છે. આ મામલે અસરગ્રસ્ત ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. 1 જાન્યુઆરી 2026ના દિવસે સાંજે હું મારા ખેતરનો ઉતારો કાઢતો હતો તો મેં 2386 નંબરની એક નોંધ જોઈ. પહેલાં તો કોઈ પણ ખેતરની અંદર આપણે કોઈ વેચાણ કર્યું ના હોય કે કશું ના કર્યું હોય અને નોંધ પડે એટલે કોઈ પણ માણસને ચિંતા થાય. પછી મેં જ્યારે 2386 નંબરની નોંધને ચેક કરી તો એમાં મુબારકપુરના 17 ખેડૂતો, 17 સર્વે નંબરો ટોટલ, એમની પૂરેપૂરી જમીન બધી કેટલી જઈ છે શું નહીં આખા નંબરની અંદર નોંધ પડેલી જોઈ. વીજ ટાવર અને ટ્રાન્સમિશન લાઇન માટેના વળતર મુદ્દે ખેડૂતોના આંદોલન વચ્ચે રાજ્ય સરકારે મોટો નિર્ણય જાહેર કર્યો હતો. ખેડૂતોના આર્થિક હિતને ધ્યાનમાં રાખીને સરકારે વળતરની નવી નીતિ અમલમાં લાવવાની જાહેરાત કરી છે. સરકારના જણાવ્યા મુજબ ખેડૂતોના વિવિધ સંગઠનો તરફથી મળેલી રજૂઆતો બાદ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, ઉર્જા મંત્રી અને મહેસૂલ વિભાગના અધિકારીઓ વચ્ચે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. ગુજરાત પોલીસના સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સને સાયબર ક્રાઇમ સામેની કાર્યવાહીમાં મોટી સફળતા મળી છે. અમદાવાદ અને સુરતમાં 2 અલગ અલગ ગેંગના 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેઓ ઓપરેશન મ્યુલહન્ટ 2.0 અને ભાવનગર જિલ્લા સહકારી બેંક હેકિંગ કેસ સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે. 2.0 જે ગુજરાત પોલીસ દ્વારા છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે તે અંતર્ગત અમદાવાદનું એક અકાઉન્ટ વિશાલ સુરેશભાઈ ડોડિયાના નામે હતું. આ અકાઉન્ટ જે છે એ અકાઉન્ટ ચામુંડા કમ્યુનિકેશનના નામથી ખોલવામાં આવેલું હતું. આ અકાઉન્ટનું એનાલિસિસ કરતાં ભારતભરમાંથી આશરે 253 ફરિયાદો આ અકાઉન્ટ ઉપર કરવામાં આવેલી હતી. એટલે કે 253 જેટલા સાયબર ક્રાઇમના ગુનાઓના પૈસા આ ખાતાઓમાં આવતા હતા. જૂનાગઢના માંગરોળ અને માળિયાહાટીના તાલુકામાં ધોધમાર વરસાદથી સમગ્ર વિસ્તાર જળબંબાકાર બની ગયો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળતા ગામો અને શહેરોની સ્થિતિ ગંભીર બની છે. બજારો અને રહેણાંક વિસ્તારોમાં ગોઠણસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો છે.
જૂનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાં સતત 3 દિવસથી વરસી રહેલા ભારે વરસાદની અસર દરિયાકાંઠે પણ જોવા મળી છે. ભારે પવન અને સમુદ્રમાં જોરદાર કરંટના કારણે માંગરોળનો દરિયો કિનારો ગાંડોતુર બન્યો છે અને 20 થી 25 ફૂટ સુધીના ઊંચા મોજા ઉછળી રહ્યા હોય તેવું દ્રશ્યમાં જોવા મળ્યું છે. વડોદરા ગ્રામ્ય પોલીસે ભાલીના પ્રિયા સિનેમા 4 રસ્તા પર આવેલા આરના 48 ફ્લેટમાં થયેલા ફાયરિંગ કેસનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી મુખ્ય આરોપીની ધરપકડ કરી હતી. તપાસમાં ખુલાસો થયો છે કે દારૂની મહેફિલ દરમિયાન થયેલા ઝઘડામાં ફાયરિંગ કરાયું હતું. વડોદરા જિલ્લાના વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનની અંદર અંદાજિત રાતને 1 અને 10 વાગીને પોલીસ કંટ્રોલ રૂમની અંદર એક ફાયરિંગ બાબતની ઘટનાની જાણ પડી, જેની અનુસંધાને અરીના 48 નામના રેઝિડેન્શિયલ બિલ્ડિંગના ફ્લેટ નંબર 201 અને ફ્લેટ નંબર 301 ની અંદર 2 રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા હતા. તાત્કાલિક તાલુકા પોલીસ, એલસીબી, એસઓજી, બધા ડીવાયએસપી શ્રીઓ, બધી ટીમો ઘટના સ્થળ પર પહોંચીને ઘટના સ્થળનું મુઆયના કરવામાં આવ્યું હતું અને એક એફઆઈઆર બીએનએસ ની 109 અને આર્મ્સ એક્ટ મુજબની દાખલ કરવામાં આવી હતી. રાજકોટ જિલ્લામાં વરસાદ ખેંચાતા ખરીફ પાકના વાવેતર પર મોટી અસર જોવા મળી રહી છે. 3 જુલાઈ સુધી ગત વર્ષે 23% વરસાદ નોંધાયો હતો, જ્યારે આ વર્ષે માત્ર 10% વરસાદ પડ્યો છે. પરિણામે ગત વર્ષે આ સમય સુધી 94% વાવેતર પૂર્ણ થયું હતું, જ્યારે આ વર્ષે માત્ર 24% વાવેતર થયું છે. હવે આજ વખતે 3 જુલાઈમાં ગયા વખતે 28% જેટલો વરસાદ પડેલો હતો અને એની સામે વાવણી પણ 94% જેટલી પૂરી થઈ ગઈ હતી. જ્યારે આ સિઝનમાં થોડો વરસાદ લેટ થઈ ગયો છે, તો એના કારણે અત્યારે સિઝનમાં 10% જેટલો વરસાદ નોંધાયો છે રાજકોટ જિલ્લામાં. એની સામે આપણે અત્યારે 24% જેટલો વાવેતર વિસ્તાર થયો છે. એમાં મગફળીનો 81,000 હેક્ટરમાં વાવેતર થયું છે અને કપાસનું 31,000 હેક્ટરમાં વાવેતર આજ દિન સુધીમાં પૂરું. ગુજરાતે 10માં હાલ બસ આટલું જ. હવે નિહાળો ઝડપી સમાચાર મંતવ્ય એક્સપ્રેસમાં. નમસ્કાર.